કડી તાલુકાના દુધઈ ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ગંદા પાણીમાંથી મૃતદેહને સ્મશાને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે દુધઈ ગામમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને આજે પણ મૃતદેહ ગટરના પાણીમાં થઈને લઈ જવો પડે છે। ત્યારે અનુસૂચિત જાતિ માટેના સ્મશાન તરફના રસ્તે આવેલી મસ્ત મોટી ગટર આવેલી છે, ત્યારે આ ગટરમાં 12 માસ કેડસમા ગંદુ પાણી ભરાયેલું રહે છે। આ સ્થિતિમાં અનુસૂચિત જાતિના લોકોને મૃતદેહ ગટરના પાણીમાંથી લઈ જવો પડી રહ્યો છે। આ મામલે યોગ્ય કાર્યવાહી માટે દુધઈ ગામમાં વસતા અનુસૂચિત જાતિના લોકોએ કડી તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ નટુભાઈ જાદવ, હું ગલોદરાનો વતની છું। કડી તાલુકાના ગલોદરા ગામનો વતની છું। મારું મોસાળ થાય દુધઈ, અને દુધઈમાં પાણીનો પ્રશ્ન વર્ષોથી છે। બીજું કે દલિત સમાજનું જે સ્મશાન ગૃહ છે, કોઈનું અવસાન થાય, સ્વજનનું અવસાન થાય ત્યારે ડેડ બોડી લઈને જવાનું હોય ત્યારે એ જવાના રસ્તા પર મોટી ખાઈ જેવો કાંચ છે। એના કારણે ઓલરેડી હંમેશા માટે એકાદ માથોડું જેટલું પાણી ભર્યું। ચોમાસામાં તો જઈ જ ના શકાય એટલું બધું પાણી ભર્યું હોય છે। અવારનવાર આના માટે રજૂઆત કરી છે, તાલુકામાં રજૂઆત કરી છે, મામલતદારમાં રજૂઆત કરી છે, છતાં એનો કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। હમણાં મારા એક માસીબાનું અવસાન થયું, એ લઈ ગયા તો અમારા સમાજના લોકો પણ આવતા અને અમારી આ પરિસ્થિતિ જોઈને એ લોકોને એમ થાય તમે શું કરો છો? તાલુકાનું એકદમ નજીકનું ગામ છે, 5 કિલોમીટર અંતરે આવેલું ગામ છે, છતાં આટલી બધી પરિસ્થિતિ ખરાબ છે। વિચાર કરો કે અહીંયા આ પરિસ્થિતિ હશે તો તાલુકાના અંતરિયાળ ગામડામાં દલિતોની શું પરિસ્થિતિ છે, તેના સ્મશાનની શું પરિસ્થિતિ છે? લોકોએ આજુબાજુનું લોકોએ દબાણ પણ કરેલા છે અને જેના કારણે લોકોને ત્યાં જવા આવવામાં તકલીફ પડે છે। રસ્તો તો છે જ નહીં, એટલે અમારી એટલી માગણી છે કે ત્યાં જવા માટેનો એક સામાન્ય રસ્તો થાય। ભલે મોટો કોઈ રસ્તો ના કરાવી શકે સરકાર તો કંઈ નહીં, પણ જવા માટે રસ્તો તો હોવો જોઈએ ને, બરાબર? એ અમારી માગણી છે બસ।